વિશ્વ પર્યાવરણ દિવસ અને વડાપ્રધાનના સુરત પ્રવાસ નિમિત્તે વિઝ્યુઅલ આર્ટિસ્ટ કૃતિ પટેલે એક પ્રેરણાદાયી આર્ટ ઇન્સ્ટોલેશન તૈયાર કર્યું છે। ડાંગના વાંસ અને પરંપરાગત હેન્ડલૂમ કાપડનો ઉપયોગ કરી બનાવેલી આ કૃતિ માનવ અને પ્રકૃતિના અતૂટ સંબંધને દર્શાવે છે। કુદરતી રંગો અને જીવન છોડના માધ્યમથી તેમણે પ્લાસ્ટિક મુક્ત જીવન અને ટકાઉ સંસાધનોના વપરાશનો સંદેશ આપ્યો। પર્યાવરણ જાગૃતિ માટેનો આ અનોખો પ્રયાસ સમાજને હરિયાળા ભવિષ્ય તરફ ડગ માંડવા પ્રેરણા આપે છે। પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જી આજે પધારવાના છે સુરતના આંગણે। એમના સ્વાગત માટે બેક સ્ટેજનું જે આર્ટવર્ક છે 48 બાય 14 ફીટનું તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ આપણી જે ગુજરાતની સંસ્કૃતિ છે, જે હાથશાળ છે, એવા વેજીટેબલ ડાઈઝવાળા કલર્સથી બનાવેલા ફેબ્રિક્સ યુઝ કરવામાં આવ્યા છે। એ કાપડ આપણે વેસ્ટમાંથી જે ટુકડાઓ બચ્યા હોય એમાંથી સારા સારા શોધી અને એક વટવૃક્ષની ડિઝાઇન